બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંશોધક તથા દિલ્હી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોડિયા તેમજ અન્ય 23 કાર્યકરોને બીજેપી, ઈડી અને સીબીઆઈ દ્વારા લગાવેલા દારૂકાંડના આરોપોના પુરાવા ન મળતા દિલ્હી કોર્ટ દ્વારા તમામ કેસોમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવતા વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો। વડોદરા શહેરના વિધાનસભાના સંયોજક હુસેનભાઈ મુલતાનીના નેતૃત્વ હેઠળ શહેરમાં ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ આજુબાજુના રહીશો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટ પઠાણ રહીમ ખાન। આજે બહુ જ્વલંત એક જાતનો વિજય કહેવાય। સાચી રાજનીતિ રમતી આમ આદમી પાર્ટી ઈમાનદાર પાર્ટી અને તેના સંયોજક પણ ઈમાનદાર અને તેના સૈનિકો પણ ઈમાનદાર। આજે રાઉસ એવન્યુ કોર્ટ દ્વારા દિલ્હીની જે કોર્ટ છે તેના દ્વારા એક ચુકાદો કરવામાં આવ્યો। જે ચુકાદામાં દારૂ કાંડના અંદર 4 વર્ષ ઉપરાંતથી ખોટા આરોપો લગાવીને અરવિંદ કેજરીવાલજી, કેબિનેટ મંત્રી મનીષ સિસોદિયાજીને તે લોકોને જેલના હવાલે કરવામાં આવ્યા હતા। તેઓ આજે નિર્દોષ જાહેર થયા। તે બદલ અમે આજે ખુશી મનાવી છે અને આમ આદમી પાર્ટી એક ઈમાનદાર પાર્ટી છે તે સમગ્ર દેશભરમાં અને દુનિયામાં તે જાહેર થઈ ગયું છે અને ખોટા આરોપો કરનાર લોકોના મોઢા કાળા પડ્યા છે। અમે તો એટલું જ કહીશું કે અરવિંદ કેજરીવાલજી, તમે ડરશો નહીં, અમે તમારી સાથે છે અને આવનારા દિવસોમાં જે લોકોએ તમારા ઉપર ખોટા આરોપો કર્યા છે તેમના ઉપર પણ તમે માનહાનિનો કેસ દાખલ કરો એવી અમારી ખૂબ અપેક્ષા છે અને અમારી ટીમ આપની સાથે છે। આપણો પરિચય? સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની। તો પહેલાં તો હું કહેવા ચાહીશ કે મારા તરફથી અને સમગ્ર આમ આદમી પાર્ટી તરફથી મુસ્લિમ ભાઈઓને પવિત્ર રમઝાન માસની શુભકામનાઓ છે। આજે અસત્ય પર સત્યનો વિજય થયો છે, જેની રીતે સમગ્ર દેશને ખબર છે કે ભાજપ ફક્ત ખરાબ અને ગંદી રાજનીતિ રમે છે। ભાજપ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીના નેતાઓ પર, અરવિંદ કેજરીવાલ સાહેબ છે, મનીષ સિસોદિયા સાહેબ છે અને બીજા અન્ય 23 જણ પર જે આરોપોને લાંછન લગાવવામાં આવ્યા હતા લીકર કાંડના, તેમાં આજે દિલ્હીની કોર્ટ દ્વારા તે બધાને, તે તમામને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને તેમના નિર્દોષ જાહેર થયા પછી સમગ્ર દુનિયામાં એક મેસેજ પણ થતો, એક સંદેશ થતો થયો છે કે આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર પાર્ટી છે। જે દિલ્હી કોર્ટના જજે પણ કહ્યું કે અરવિંદ કેજરીવાલ અને તેમના તમામ સાથીઓને આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર પાર્ટી છે અને આની સાથે સાથે જ બીજેપીની પોલ ખુલ્લી પડી છે કે બીજેપી એક નંબરની ગદ્દાર પાર્ટી છે। બીજેપીના જે મનસુખા છે, લોકોને જે મોટા લાડવા આપ્યા છે, મોટા લોકોને આપ્યા છે કે આપણે દેશ માટે આમ કરીશું તેમ કરીશું, પણ બધું ફોક થઈ રહ્યું છે, ફોક સાબિત થઈ રહ્યું છે અને ઉપરવાળાની એટલી મહેરબાની છે કે દિવસેને દિવસે આમ આદમી પાર્ટી ખૂબ તરક્કી કરી રહી છે। આજે આમ આદમી પાર્ટીના જે રાષ્ટ્રીય સંયોજક અને તેમની ટીમ જેમના પર આરોપો લગાવવામાં આવ્યા હતા તે આજે નિર્દોષ સાબિત થયા છે અને બીજેપી ઊંધા મોઢે પછડાઈ છે। એની નીતિ નિયમ તમારું કેવું રહેશે? તમારી પાર્ટીનો મજબૂતાઈ કેવી રહેશે? અમે પાર્ટીની મજબૂતાઈ, અમે જો હમણાં મહાનગરપાલિકાના ઇલેક્શન આવી રહ્યા છે તેમાં અમે તમામ સીટ પર અમે ઇલેક્શન લડીશું અને અમારો એક જ એ ધ્યેય રહેશે કે અમે વિજય થઈશું અને વિજય થઈને જે પ્રમાણે આમ આદમી પાર્ટી જ્યારે દિલ્હીમાં હતી, દિલ્હીમાં જે પ્રમાણે કામ કર્યું, અત્યારે પંજાબમાં જે પ્રમાણે કામ કરી રહ્યું છે તેવું કામને તેવી જ રાજનીતિ અમે ગુજરાતમાં કરીશું। આપણું પરિચય? હું હિરેન શિર્કે, પ્રદેશ સંયુક્ત સચિવ। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।